11 માં આપણે ડોબ્રેનર અને ન્યુલેન્ડ વિશે વાત કરી. ડોબ્રેનરની ત્રિપુટીનો નિયમ અને ન્યુલેન્ડના અષ્ટકનો નિયમ. ત્યાર પછી ઓર એક વૈજ્ઞાનિક આવે છે જેમનું નામ છે મેન્ડેલિફ. મેન્ડેલિફે ઘણા બધા રિસર્ચ કર્યા, ઘણા બધા ગુણધર્મોને જોયા, ઘણા બધા તત્વો ઉપર અભ્યાસ કર્યો. ત્યાર પછી એમણે અમુક એક ગોઠવણી કરી, જે ગોઠવણી તમારી સમક્ષ અહીંયા છે. બટ તમારે આ કોઈ વસ્તુને યાદ રાખવાની નથી રહેતી, કે કોષ્ટકને યાદ રાખવાનું કે પાકું કરવું એવું કશું નથી. બટ આ કોષ્ટકની અંદર જે નિયમ છુપાયેલા છે, કે જે નિયમથી ગોઠવાયેલો છે, એ નિયમ ખાલી તમારે યાદ રાખવાના છે. અને અંતમાં કે આ જે કોષ્ટક છે એની અંદર ખામીઓ કઈ કઈ આવી, તો એ બાબતે આપણે અભ્યાસ કરીશું. સૌથી પહેલું કે સદંતર ડોબ્રેનર પછી ન્યુલેન્ડ પછી ક્રમશઃ હંમેશા માટે સંશોધન કન્ટિન્યુ ચાલુ રહ્યું. હવે આ સંશોધન થયા, જેમ સંશોધન થાય તેમ નવા ગુણ મળે, જેમ નવા ગુણ મળે તેમ તેમ આપણી પાસે નવા સંશોધનો કરવાનો સ્કોપ મળે. અને એ સંશોધનો અને એ ગુણધર્મો અને એ તત્વોને આધારે આપણી ગોઠવણી વધુ વ્યવસ્થિત, સારી, ચોક્કસ, નિશ્ચિત થઈ શકે. હવે ત્યાર પછી ગોઠવણ છે એ પણ રાસાયણિક ગુણધર્મોને આધારે અને પરમાણુય દળને આધારે ફરીથી શરૂ થઈ. અને જે અંતિમ ગોઠવણી છે તે સમગ્ર ગોઠવણીનો ફાળો એક જ વૈજ્ઞાનિકને જાય છે, જેમનું નામ છે દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફ. આ વૈજ્ઞાનિક હવે એ સમય હતો, એ વખતે એમણે કુલ 63 તત્વોને વ્યવસ્થિત ગોઠવવાની કોશિશ કરી. આવી રીતે હવે બીજું તો કે એમણે ગોઠવણીનો આધાર ઓક્સિજનને અને હાઇડ્રોજનને આધારે પણ ગોઠવ્યો. હવે તમારા મનમાં એવો સવાલ થાય કે આવી કેવી રીતે વળે, ઓક્સિજનને અને હાઇડ્રોજનને આધારે કેવી રીતે? તો એ આવશે, આપણે સમજશું. અને એ બેને શા માટે લીધા? કેમ કે બહુ સક્રિય હોય છે અને ફટાફટ પ્રક્રિયા કરેલી કોઈ બી એલિમેન્ટ્સની સાથે, એટલે કે કોઈ બી તત્વોની સાથે. હવે સૌપ્રથમ મેન્ડેલિફ નામનો વૈજ્ઞાનિક છે, જેનું પૂરું નામ છે દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફ. એમણે શું કર્યું? કુલ એમણે 63 કાર્ડ લીધા, જેવા રીતે વિઝિટિંગ કાર્ડ આપે, લંબચોરસ કે ચોરસ, એ ટાઈપના એને કાર્ડ લીધા. એ બધા કાર્ડની અંદર એમણે અત્યાર સુધીના, એટલે કે મેન્ડેલિફ જ્યારે જીવતો હતો ત્યાં સુધીના જેટલા બી તત્વો હાજર હતા કે શોધાઈ ગયેલા હતા, કે એની પાસે અભ્યાસ કે ગુણધર્મો કે ભૌતિક કે રાસાયણિક ગુણો હતા, એ બધાયને એમણે એક કાર્ડની અંદર લખ્યા. એણે 63 કાર્ડ બનાવ્યા, જેવી રીતે પત્તો હોય એવી રીતે. હવે એને 63 કાર્ડને એમણે એક ચોક્કસ દિવાલો ઉપર ગોઠવવાની શરૂઆત કરી. હવે એ કઈ રીતે ગોઠવી? તો કે એ મેચ કરે કે ભાઈ આ તત્વ છે તો એની નીચે એના સમાન ગુણધર્મો વાળો કયો છે, તો કે આ નીચે આ આવે, એની નીચે આ આવે, એની નીચે આ આવે. કે ભાઈ આ છે તો એનાથી વધુ પરમાણુ કોનો છે, તો કે આ નો, એને ગોઠવે, એને ગોઠવે, ક્રમશઃ ગોઠવે. બટ બધી બાબતોમાં બે વસ્તુનું ખાસ ધ્યાન રાખેલું છે. એક છે પરમાણુય દળ અને બીજું છે એના રાસાયણિક ભૌતિક ગુણધર્મ. આ બધી બાબતો છે એમણે વ્યવસ્થિત નોંધમાં લીધી. હવે આખું જો કોષ્ટક છે એનો અભ્યાસ કરીએ તો આમાં જે આડી લાઈન છે, આ આખી આડી લાઈનને કહેવામાં આવે છે હરોળ, અથવા એમને કહેવામાં આવે છે આવર્ત. હું ફરી રિપીટ કરું છું કે આની અંદર જે આડી લાઈનો છે, એ તમામે તમામ આડી લાઈનોને કહેવામાં આવે છે હરોળ અથવા કહેવામાં આવે છે આવર્ત. ત્યાર પછી ઊભો ભાગ છે, એટલે કે આ ઊભી લાઈનો છે, દરેક સ્તંભ જો કેટલા છે, તો 1 2 3 4 5 6 7 અને 8. તો જે ઊભા છે એમને કહેવામાં આવે છે સમૂહ, અથવા એમને કહેવામાં આવે છે સ્તંભ. તો ઊભા છે તે તમામ સ્તંભ છે અને આડી છે એ બધી હરોળ છે. પછી બીજી વાત જુઓ, આખા કોષ્ટકનું અવલોકન કરીએ તો આપણને અવલોકન કરતા એ એક ખાસ વાત એવી જણાય છે કે બધા પરમાણુય દળને આધારે ચડતા ક્રમમાં છે. એટલે કે સૌથી હળવો અહીંયા, એમનાથી ભારે 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 અહીંયા. તો ક્રમશઃ વજનમાં ભારે, એટલે કે એના દળના આધારે ચડતા ક્રમમાં દરેકને ગોઠવેલા છે. આમ પછી બીજી વાત કે તેમના ભૌતિક અને રાસાયણિક ગુણ
કોઈ ચોક્કસ વિરામ બાદ એનું પુનરાવર્તન બી થાય છે. કેવી રીતે સમજો? અહીંયા હાઇડ્રોજન છે તો આ લાઈન એમની ખાલી છે, ત્યાર પછી ફરી અહીંયા આવો તો લિથિયમ, તો એ હાઇડ્રોજન જેમ જ ગુણવાળો આવે. લિથિયમ વાળી લાઈન છે આખી પૂરી કરો તો ચોક્કસ સમય બાદ ફરી સોડિયમ, તો સોડિયમ છે લિથિયમ જેવા ગુણવાળો છે, તો એ આખી સોડિયમની લાઈનને તમે પૂરી કરો તો ત્યાર પછી આવે પોટેશિયમ કે, તો પોટેશિયમ પણ સોડિયમ જેવા છે. એવી જ રીતે તમે આગળ લાઈન પૂરી કરો તો આ એમ ક્રમશઃ. ફોર એક્ઝામ્પલ હજી એક ઉદાહરણ લઈએ, કાર્બન. તો કાર્બનની લાઈન તમે લો, અહીંથી આમ થાય અને ફરીથી અહીંયા આવે તો સિલિકોન એ કાર્બન જેવો હોય, ફરીથી અહીંથી આમ જઈને ફરી તમે અહીંયા આવો તો જર્મેનિયમ, સોરી ગેલિયમ, જી એટલે જર્મેનિયમ થશે. જર્મેનિયમ છે એ પણ સિલિકોન જેવું જ આવશે. તો આવી રીતે આની અંદર કોઈ ચોક્કસ વિરામ બાદ ગુણો સતત પુનરાવર્તિત થાય છે. હવે મેન્ડેલિયનનો આવર્ત નિયમ શું છે? તો જો આ આવર્ત નિયમની વ્યાખ્યા છે, આની અંદર કોઈ ફેરફાર ન ચાલે. જો તમને એક્ઝામમાં પૂછે તો તમારે આ પ્રમાણેનો પ્રત્યુત્તર આપવો પડે. કેવો છે સમજો. એમાં એમ કહે છે કે તત્વોના ગુણધર્મો તેના પરમાણુકીય દળના આવર્તનીય વિધેય છે. એટલે કે આ સંપૂર્ણ આવર્તની અંદર જે આવર્તનીય ગોઠવણી છે તે તત્વોના ગુણધર્મોને આધારે અને તેના પરમાણુકીય દળના આધારે જ ગોઠવેલા છે. આવી એની એક સાદી સમજ થાય. હવે આપણે આગળ વાત કરીએ કે આમાં જે O અને H ના આધારે ગોઠવણી છે એમનો મિનિંગ ભણીશું. તો હું તમને કહું, અહીંયા એક એવું લખેલું છે, ત્યાર પછી અહીંયા બે વિધાન લખેલા છે તે શબ્દ R2O અને RH. તો આનો મિનિંગ શું થશે કે R2O, R એટલે કોણ? કે આ બધા. અહીંયા પણ RH છે, R એટલે કોણ? કે આ બધા. હવે એમ લખ્યું છે R2O, તો આનો મિનિંગ એવો થાય કે જો આમાંથી કોઈ પણને O સાથે જોડાવવું હશે તો હંમેશા 2 2 2 ને આવવું પડશે. કેવી રીતે? H2O, Li2O, Na2O, K2O, Rb2O, CH2O, Au2O, Ag2O, Cu2O. એટલે કે O ની સાથે જો આમાંથી કોઈ પણને જોડાવવું હશે તો હંમેશા 2 2 2 2 ના ફોર્મમાં જ આવવું પડશે. તો આ એનો મીનિંગ છે. એટલે કે દમિત્રી મેન્ડેલિયન છે એમને જોયું છે કે બધાની ઓક્સિજન સાથે ગણતરી કરાવી હશે. તો ઓક્સિજન સાથે ગણતરી કરતી વખતે અથવા તો પ્રક્રિયા કરાવતી વખતે બધા ઓક્સિજન સાથે 2 2 જોડાતા હશે. એટલે એને લીધું R2O, પછી એને લીધું RH. R પણ એક છે અને H પણ એક છે. એનો મીનિંગ શું થાય કે જો આ બધાને H સાથે જોડાવવું હશે તો એક એકને જોડાવવું પડશે. કેવી રીતે? જો આ H ને H સાથે જોડાવું તો H2 Li H NaH KH. એટલે આમાંથી પણ કોઈ એક ને H સાથે જોડાવવું હશે તો સામેથી H પણ એક જ જોડાઈ શકશે. એવી જ રીતે અહીંયા તમને આપેલું છે RO RH2. તો આનું મીનિંગ શું થશે? તો આ એમ કે છે RO અર્થાત કે આમાંથી કોઈ પણ R એટલે કોણ? કે આ બધા. R એટલે કોણ? કે આ બધા. O ની સાથે જોડાવવું હશે તો એને એક જ જોડાઈ શકશે O સાથે. O પણ એની સાથે એક જ જોડાશે. કેવી રીતે? BeO, MgO, CaO, SrO, BaO, ZnO વગેરે. પછી RH2 એટલે કે જો આ બધાને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવી પડશે અથવા તો કરવી હશે તો બધા સાથે બે H જોડાશે. એટલે કે BeH2, MgH2, CaH2, SrH2, BaH2 એવી રીતે. આનું ઓર એક ઉદાહરણ આપીએ. અહીંયા આમ છે RO3 છે, અહીંયા R2O3 છે. એટલે કે આની સાથે જો ઓક્સિજન જોડાશે તો એમ બનશે B2O3, A2O3, J2O3, N2O3, IT2O3, SC2O3 વગેરે. એવી રીતે જો અહીંયા RH3 છે તો આ જો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરશે તો બધાની સાથે 3 3 3
મોલેક્યુલ જોડાશે. કેવી રીતે? BH3 LH3 SCH3 GAH3 YH3 INH3 વગેરે. તો આ વાત થઈ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની ગોઠવણીની. એટલે કે આમાં દરેકને પરમાણુય દળના આધારે ચડતા ક્રમમાં ગોઠવેલા છે. બટ આની અંદર અમુક એક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે હું તમને કહું. આપણે આમ ચડતા ક્રમમાં ગોઠવા હોય, દાખલા તરીકે 2 4 6 8 10 12 16 18 20 22 24 26 એવી રીતે. તો આ ક્રમ નિશ્ચિત જળવાવો જોઈએ. પરંતુ અમુક એક જગ્યાએ નિશ્ચિત જળવાતો નથી. ક્યાં નથી જળવાતો? તો હું તમને કહું કે T E માં અને I કેવી રીતે સમજો. આ T E છે, આ I છે. આ જે T E છે એનું દળ 127.7 છે. હું અહીં લખું છું 127.7. I છે એનું દળ છે 124.90. તો હું અહીં લખું છું 124.90. તો હવે જુઓ, અહીંયા 124 છે, અહીંયા 127 છે. તો હકીકતમાં 24 વાળો I એ આગળ હોવો જોઈએ અને T એ પાછળ હોવો જોઈએ. એટલે કે આ બંને છે ને એમાં I એ આગળ હોવો જોઈએ. કેમ કે આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ. જો ચડતા ક્રમમાં ગોઠવતા હોઈએ તો નાનો ક્રમ આગળ અને મોટો એટલે કે ઊંચો અંક કે ઊંચો ક્રમ પાછળ આવવો જોઈએ. અર્થાત આ T અહીંયા હોવો જોઈએ, I અહીંયા હોવો જોઈએ. પરંતુ અહીંયા ગોઠવણી શેના આધારે કરી? તો કે T ને અહીંયા એટલા માટે મૂકો કેમ કે આ બધાના ગુણ T E જેવા છે. એટલે એને એના ગ્રુપમાં એટલે કે એના સ્તંભમાં મૂકવું જરૂરી છે. I છે એને એટલા માટે અહીંયા મૂકો કેમ કે આ બધાના ગુણ છે એ I જેવા છે. એટલે કે આ બધા એક એક ઇલેક્ટ્રોન મેળવવા વાળા છે. બટ જો ક્રમને જાળવવાની કોશિશ કરીએ તો I છે એ આગળ આવે, T E છે એ પાછળ આવે. જો તમે I ને અહીંયા લખો ઉદાહરણ રૂપે, આપણે સમજીએ કે નાનો ક્રમ છે તો એ આપણે આગળ રાખીએ. બટ જો તમે એને અહીંયા લેવાની કોશિશ કરો ને તો આમાં એક પણના ગુણ I જેવા નથી. પછી તમે T E ને જો અહીંયા લો તો આમાં એક પણના ગુણ T E જેવા નથી. તો આ એક સમસ્યા છે. તો કોઈ પણ સ્તંભ હોય એ એક સ્તંભમાં આખામાં બધા સમાન રાસાયણિક ગુણધર્મો વાળા હોય અને જેના રાસાયણિક ગુણધર્મો સમાન હોય એના કાફી હદ સુધી ભૌતિક ગુણધર્મો બી સમાન હોઈ શકે. તો આ એક વાત છે પ્રોબ્લેમ. પછી બીજી પ્રોબ્લેમ અહીંયા છે CO અને Ni એટલે કે કોબાલ્ટ અને નિકલમાં. તો જો હું અહીંયા લખું છું કોબાલ્ટ CO નિકલ Ni. હવે કોબાલ્ટનું જે દળ છે એ 58.9 છે. એટલે કે અહીંયા લખું છું 58.9. નિકલ છે એમનું દળ 58.7 છે. તો હું અહીંયા લખું છું 58.7. તો હકીકતમાં જુઓ તો આ અંક મોટો છે, આ અંક નાનો છે. એટલે કે કોબાલ્ટ છે એ પાછળ આવવો જોઈએ અને નિકલ છે એ આગળ આવવો જોઈએ. તો અહીંયા પરમાણુ દળને આધારે જે ગોઠવણી છે એનો ક્રમ અહીંયા આપણી પાસે તૂટે છે. તો જો તમે નિકલને આગળ મૂકો ને તો આના ગુણ નિકલ જેવા નથી. કોબાલ્ટને તમે અહીંયા મૂકો ને તો આના ગુણ કોબાલ્ટ જેવા નથી. તો આ કોબાલ્ટ છે તો કોબાલ્ટ જેવો જ આ છે, એના જેવો જ આ છે. એટલે એક સ્તંભનો નિયમ જાળવવા માટે થઈને કોબાલ્ટને આગળ મૂકો. નિકલ જેવો જ આ છે તો એ ગુણને આધારે નિયમ. તો પરમાણુ દળમાં આ જગ્યા ઉપર ને આ જગ્યા ઉપર ફેર છે. તો આ વાત છે એની એક મર્યાદા છે, એટલે કે એમાં ભૂલ છે તેની. હવે એક બીજી વાત લઈએ. ફોર એક્ઝામ્પલ તમને એવી રીતે અંક મૂકવામાં આવે કે 2 4 પછી ખાલી જગ્યા હોય, પછી 8 10 હોય. તો તમને ખબર છે કે ખાલી જગ્યા મૂકી એમાં શું આવે તો કે 6. તો જ્યાં ખાલી જગ્યા હોય એની તમે પહેલેથી આગાહી કરી શકો કે અહીંયા 6 આવે. એક ઓર ઉદાહરણ લઈએ. ધારો કે
આપણે બાળકોને ગોઠવીએ છીએ ઊંચાઈના આધારે. માની લો કે આપણે એક નિયમ મૂક્યો 4 ફૂટનું બાળક, સોરી 2 ફૂટ લઈએ, 2 ફૂટનું બાળક, 2 ફૂટનું એક મૂક્યું, એની બાજુમાં એક બાળકને ઊભો રાખ્યો 2.2 ફૂટ, એની બાજુમાં એક બાળકને ઊભો રાખ્યો 2.4 ફૂટ, પછી અહીંયા ખાલી જગ્યા હતી, પછી એની પછી 2.8 ફૂટ હોય તો ખાલી જગ્યામાં કોણ આવશે? તો કે 2.6 ફૂટ હોય તેવું. ઓર એક ઉદાહરણ લઈએ. સમજો કે આપણી પાસે ઘણી બધી લાકડીઓ છે. હવે એક લાકડી છે 10 સેન્ટીમીટરની છે, બીજી 30 સેન્ટીમીટર, પછી વચ્ચે ખાલી જગ્યા છે, પછી 40 સેન્ટીમીટર, પછી 50 સેન્ટીમીટર, પછી 60 સેન્ટીમીટર. તો વચ્ચે ખાલી જગ્યા છે એમાં કોણ આવે? તો કે 30 સેન્ટીમીટર. કેમ કે તમને ખબર છે કે આમાં ચડતો ક્રમ છે, તો એના આધારે તમે એવી આગાહી કરી શકો કે વચ્ચે જે આ જગ્યા ઉપર ખાલી પડેલી જે લાકડી છે ત્યાં આવતી લાકડીની ઊંચાઈ 30 સેન્ટીમીટર જ હોય, એવી રીતે. તો અહીંયા પણ મેન્ડેલિફ નામનો જે વૈજ્ઞાનિક છે એમણે અમુક પ્રકારની આગાહીઓ પહેલેથી કરેલી છે. કેવી રીતે? તો સમજો, દાખલા તરીકે બોરોન હતો, બોરોન પછી કોઈ એક ખાલી જગ્યા આવતી હોય, ઉદાહરણ રૂપે આપણે લઈએ, બોરોનના ખાનામાં કોઈ એક ખાલી જગ્યા આવતી હોય, અથવા તો આપણે આ સમજો અહીંયા ખાલી જગ્યા આવતી હોય. એવી જ રીતે એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમ એમની પાસે ખાલી જગ્યા આવતી હોય. એવી જ રીતે સિલિકોન છે, તો એમની નીચે અહીં ખાલી જગ્યા આવતી હોય. આવી રીતે આપણે આની ગોઠવણી કરીએ, અથવા તો ગોઠવણીને છે ને વ્યવસ્થિત નિશ્ચિત રૂપે સમજીએ કે સમજો અહીંયા બોરોન પાસે ખાલી જગ્યા હતી એમ સમજો. એવી જ રીતે એલ્યુમિનિયમ છે એની નીચે ખાલી જગ્યા હતી એમ સમજો. સિલિકોન છે એની નીચે અહીં ખાલી જગ્યા હતી એમ સમજો. તો એનો મીનિંગ એવો થાય ને કે અહીંયા જે કોઈ તત્વ આવશે એ એલ્યુમિનિયમ જેવું જશે, અથવા બોરોન જેવું જશે, અથવા કેલિયમ જેવું જશે, આયર્ન જેવું હશે, એસી જેવું હશે, વાય જેવું હશે, અને એમનો ક્રમ એનો ગુણ આની કરતા મોટો હશે કેમ કે આ લાઈનમાં છે. એવી જ રીતે ધારો કે બોરોન પાસે ખાલી જગ્યા હતી સમજો. બોરોન પાસે ખાલી જગ્યા હતી તો મેન્ડેલિફે આગાહી કરી લખ્યું કે કોઈ તત્વ શોધાશે, કે જીવતો હોય તો ભલે, ન જીવતો હોય તો ભલે. એટલે નામ આપતું એ વૈજ્ઞાનિક એકા બોરોન. એને કીધું બોરોન જેવું કોઈ એક એલિમેન્ટ આવશે જેનું નામ એકા બોરોન હશે. હજી એને આગાહી કરી કોઈ એક એલિમેન્ટ એવો આવશે જે એલ્યુમિનિયમ જેવો છે, એનું નામ એમણે એકા એલ્યુમિનિયમ. પછી એમણે એવું કીધું કે એક ઓર એક એવું શોધાશે જે સિલિકોન જેવો છે, એને એક નામ દીધું એકા સિલિકોન. એને ધારી લીધા, શોધાણા નથી, બટ આગાહી કરી એમણે. બટ એમણે હકીકતમાં કરેલી આગાહી મુજબ વર્ષો પછી એક એવા જ તત્વની શોધ થઈ, સ્કેન્ડિયમ, કે જેમણે કીધું હતું એકા બોરોન શોધાશે. એકા બોરોન જેવા જ ગુણની શોધ થઈ, એકા બોરોનની જ પણ નવા વૈજ્ઞાનિકનું નામ હતું સ્કેન્ડિયમ. થોડા વર્ષો બાદ ફરીથી એક એવા તત્વની શોધ થઈ જે મેન્ડેલિફ આગાહી કરી થયો હતો તેવા એકા એલ્યુમિનિયમ, પણ આપણે એને નામ આપી દીધું ગેલિયમ. એવી જ રીતે ઓર એક તત્વની શોધ થઈ જેને કીધું તો એકા સિલિકોન શોધાશે, એવું શોધાણું તો આપણે એને નામ આપી દીધું જર્મેનિયમ. જે અહીંયા છે, જે અહીંયા છે, એવી જ રીતે આ એક અહીંયા છે કે જેની શોધણ. હવે એવું નથી કે જે કે ફિક્સ જ હોય, એનાથી પરમાણ્વીય દળની આગળ પાછળ હોઈ શકે, જગ્યા પણ થોડી ઘણી આગળ પાછળ થઈ શકે. આવી આપણે આગાહીની વાત કરી. હવે એક બીજી વાત લઈએ કે થોડા વર્ષો બાદ આની એક પ્લસ પોઈન્ટ તમને કહો, થોડા વર્ષો બાદ નિષ્ક્રિય વાયુ શોધાણા, જેમ કે હિલિયમ, આર્ગોન, નિયોન, ક્રિપ્ટોન, ઝેનોન, આ બધા નિષ્ક્રિય વાયુઓ શોધાણા. તો સવાલ એ છે કે નિષ્ક્રિય વાયુઓ ક્યાં મૂકવા? તો નિષ્ક્રિય વાયુઓને જો મૂકવા જાય તો આ બદલાય, અથવા તો આની અંદર ભંગ પડે, આની જગ્યા ક્યાં નિષ્ક્રિય વાયુઓ જગ્યા તક મૂકી. મેન્ડેલિફે કીધું નથી આવું કે આવશે, પણ છતાંય તે એ શોધાણાને તો એમનો અહીંયા અલગથી એક સ્તંભ બનાવી નાખવામાં આવ્યો નિષ્ક્રિય વાયુનો. તો આપણે કહી શકીએ કે આ એક કોષ્ટક છે, એનો એક પ્લસ પોઈન્ટ એ છે કે આમાં નવો અથવા તો નવા નિષ્ક્રિય વાયુ શોધાણા તો એમનો સ્તંભ અલગથી બનાવીને આપણે મૂકી દીધો, આગળ કોઈ દખલગીરી કરવાની જરૂર પડી નહીં.
તો આ હતું મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક.